તો રામ રામ જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. અને આજ છે બીજ, તો બધાને જય રામદેવ પીર, જય બાબા રામદેવ પીર. અને આજ બીજ હતી યાદ ન હોય કાંઈ, કારણ કે વારગીમાં છે ને અમારે ફોન આવે અશ્વિનનો ગામમાંથી, એટલે યાદ જ હોય, ભૂલાય નહીં. અને આજ એ ભૂલી ગઈ એક સી ખબર એને એમ કે નોરતા હે એટલે પહેલું નહોતું, બીજે નહોતું બીજે જ હોય. અને અમને એવું કાંઈ મગજમાં ન હોય. અત્યારે હવે એની મમ્મીએ રાંધી લીધું ને પછી યાદ આવી કે આજ તો બીજ છે, રાંધેલું પીળું. કારણ કે બીજ હતી એટલે પછી સિરાવાય નહીં, ખાલી ચા પી લીધો. અને મોહનને એવું કે મોહન બીજ રહેવાનો હતો, તો એને મોડું થઈ ગયું પછી ખબર પડી, એટલે પછી તો નાવાનું બધું સેટિંગ ના મોહન ઓઇલ ભરી ગયા, બસ આવી જાય એ હોય ગયો ભણો, બીજ જ ભાઈને ન રહ્યો ભણો હોય ગયો. અને સુરત દાદા જો આટલા છેડ્યા છે અને વાગ્યા 7:30. શું હે નવું છે? શું હે નવું? એલા કંઈક નવું છે તો નવું હે, નવું નથી, આ જૂનું જ છે રે, કાયમ હોય નહીં, કઈ ખાવાનું નથી. દૂધ મીઠું લાગ્યું હતું ને, રોટલી ખાઈ લીધી, હવે થઈને કેમ હોય? રોટલી ખાઈ લીધી, આમ રેવાયું થયું હમણાં કુ નકરું આવતું. રોટલી ખાવા આજ નતું આવ્યું ના, જલ્દી પકડીને લઈ જાને. એવું લાગે તો આમ કોઈ તરહ નાસ્તો કરવી દે, કોઈ તરહ નાસ્તો થઈ જાય. લઈ જા આમથી આમ તમારે હમણાં બીજી ભેંસ વેચ દૂધ બૂધ પાઈ ગયો. કા લઈ જાવી હમણાં કોઈ એવું થયું, પહેલા નતું આવતું. અને વર્ષ અમારે એવું જ થાય, એકાદી મીંદડા ને બસા ને થઈને કૂતરા મારી જ નાખે, કેટલાય વાહે થઈને તો આંટો કરીને જાય ને ત્યાં કૂતરાને પૂરું કરી નાખ્યું. એટલે મીંદડા કૂતરા જાજે હે ને રહેતા નથી, પણ અચાનક આવી જઈએ તો એ અહીં હોય આટલા ઘર રહીએ ને ત્યાં આટા મારતી. અમારે ત્યાં કાંઈ મને સાંજે આવે વારું કરવા સિરાવા ઉપરી ક્યારેક આવે જમતા હોય ને આવે પડખે જ બેવે નહીં, બેવાનું કાંઈ લપ નહીં. રસ્તામાં હાલી એનો હિસાબ કરે તારો ચોપડાનો. રામ રામ, જય માતાજી બધાને, ને જય રામા પીર બધાને. આજ છે ને આપણે રામા પીર ની બીજ હતી, એટલે આપણે યાદ કઈ આવ્યું ને શાક ને રોટલા બપોર હંધેર કરીને મૂકી દીધું. તા તો દેવાંશી મમ્મી આવી કે તમારે આજ બીજ નથી રહેવાની હતી, તો કે રાંધી હોય કઈ વાંધો નહીં. અત્યારે મોહન ને કીધું તારે આવીશ ખરો બીજ લીજે, બસ આવી જશે ને આપણે ફરાર કઈ બનાવી નહીં જતું ના તા મોડું થઈ જાય એટલે પછી એને નસાઈશ ખોલ રેવા દીધી ને બે રહ્યા. તાર કપાવીનું જવાનું હમણાં જવાનું છે ને છોકરા એકા હતા ને કીધું ઉપર થપ્પો કરી નાખો, જેમ તે પીડાવે છોકરાને લેસન થઈ જાય પૂરા ચોપડા થઈ જાય ને મૂકવા પડે. એક થપ્પો ત્યાં પીડ્યો, આ તો ખાલી લખેલા હોય જ હોય, બીજો તો કપાટમાં મૂકી બહાર કામના ન હોય ને એ દઈ પીડાવે, કામના અંદર મૂકવા પડે. ઉંદરડા તો નાખી એ ઘડી લેવાની દડા લેવા ટાણા લઈ નાખે, પછી રમવા ન હોય કબાટ ઉપર ચડાઈ દે. હમણાં જંદુ કામ બાકી કામ શું હોય, માણા નો પતે કામ પતે. હા આ ઘરમાં બેસી ગયું, અત્યારે આ ઘરમાં અહીંયા અત્યારે અહીંયા રહી. ઉંદરડા બુંદરડા જડે હે કે રોટલીમાં રડી જાય યાર, નાકે શું કાંઈ લાગેલું હે? મીંદડું અમારો પારેલો સિંહ છે, હે પારેલો હાવજ હે. હા હે ને મીંદડો મીંદડી આવે તો ઉલારી જાય, નાસ્તો કરી જાય.
કૂતરો નાચ આવે તો આનો નાસ્તો કરી જાય હે કૂતરા જામ આટા મારતા હે ને જેમ કૂતરું આવ્યું બીક નથી લાગતી હે બીક નથી લાગતી રોટલી નાખી ખાઈ લીધી તારે એમ એ આવે તમે પણ ખાવાનું કઈ બહાર નહીં રાખતા હોય બોલ રાખતા તો પછી શું ખાય અહીંયા આવી કંઈક નાખતી હોય રોટલી બોટલી થોડીક ન ખાય એટલે ખાઈ લે એવાય થઈ જાય માખણ બાખણ હોય તો ખાઈ જાય બા ઉઠી ગયા શેરાવાનું બાને બાકી છે ગોરા જો ગોરા ખંગારે ગોરા ગોરા ખાલી કરીને મેલ દીધા લાગે અમારે ગોપી હાથા ખાય છે રિયન મીઠા હોય રસ શેરડી કોઈ આવે ને ખાવાની મજા આવે પડવ આવું ન ખવાય નાખ દે તોય મેલતી ને લાય લાય તરાર ખાઈ જા તરાર ખાઈ જા ભાવા હતા હું ગામમાંથી આવ્યો ને ત્યાં ભાઈ થોડી થોડી નીણ નાખી મેં કીધું ભલે ખાય પછી પાઈ લઉં કીધું પ્લાન આખો બદલાઈ ગયો એ તમને આખી વાત કરું બરાબર સવારમાં જઈને નેણ વાટતો ત્યારે સવારમાં નેણ વાટતો તો કે ત્યાં ફોન આવ્યો ગોરકનભાઈનો કે હાલો કે મગફળી ખાવાનું કે આંટો મારો ગામની ઓલી બાજુ ગામની ઓલી બાજુ 2-3 કિલોમીટર અમારે આટલી ખેતી થાય ને ગામથી એટલી ગઈને ઓલપા ખેતી થાય કે મગફળી ખાવા હાલો કે મગફળી વાવીએ થઈ ગયા ખોખા કાંઈ વાંધો નહીં હાલો આવું બે જ હતી તે સવારમાં નાય ને કીધું હાલો છે તો ગામને આ બાજુ ગયો ને પછી હાલો કે હવે અમારા ભાઈ કે હાલો મટે કીધા હાલ પછી મટે વહી ગયો મટે વાવવા નથી વાડી એટલે આપણે પાણીમાં માટીનો ઢગલો કરે અને એમાં ઘઉં વાવે બરાબર ઘઉં ને પછી પાણીનું ભરે માતાજીની વાડી કે કોઈ પહેલાંનો વખતે વાવે કોઈ બીજાનો વખતે વાવે એટલે અમારે બીજાનો વખતે વાવે તો અહીંયા પછી વહી ગયો વાગી ગયા 11 સાડા 11 ભેંસું પાવાનો ટાઈમ થઈ ગયો કારણ કે એની મમ્મી અહીંયા ચાય કપાણ એટલે મારે ભેંસું પાવાનો વારો ચડી જાય તો આવી ગયા વાડી પછી અત્યારે ફોન આવી કે આવો એટલે હવે તો કાંઈ બહુ નક્કી ન કહેવાય એટલે જવાનું હતું બીજે ને જવાનું બીજે આખો પ્લાન આખો બદલી ગયો બરાબર પ્લાન કરી ગયો એટલે આવું બધું છે સમય ધાર્યું સમય થઈ જાય પણ માતાજીને મટે તો જો કે જવું પડે એટલે અને હું ખાઈ જાય કાયમ જાઉં જ છું પણ નવનોરતા થોડુંક જવાય તો સારું એમ માતાજીનું નામ લેવાય ને કોઈ સેવા જે થાય ને તો સારું એમ બધે જો હા હારો બનાવીને હસા વાડી વાવવાની હતી ને માંડવી નાખી હતી બાળકો બધી અસર થઈ હવે માણા બાળકો ઘણા બે હમાઈ જાય હા અને બાઈએ બાયરે થઈ ગઈ વારું કે તાબુ રાખ્યો ઉપર તાબુ અને કોઈલ પાક ખોલું એવો મઠ નવો બનાવી ક્યારેક હાલો ને વિડીયો તમને નોરતામાં જ બતાવીશ આ શૂટિંગ કરું પણ એવો કઈ ટાઈમ મળ્યો નહીં ને ન કર્યું મરે તો આઈસામાં ગાય કરવી જોઈએ હોળ કરવો જોઈએ કાંઈ ને કાંઈ લપ ન હોય કોઈને અસર થઈ જાય બધે ખરાબ બરાબર જ છે મોરી રાખી છે મારે ખાન નાખી તો નાખી દે ઓલો તમારા હમથી નોખો આલે ને ના હું મારે વાઇટ કામ નાખીશ બરાબર મારે વાઇટ કામ નાખી દઈશ તમારે જેમાં નાખી થોડીક ગીરી પાવે તમને બધાને મોરી પાવે કીધું તમે તમારે તાપમાન નો કે તો પેલા બનાવ ના ભાઈ એવું કઈ થોડું હોય બનાવી જ જોઈએ ના રે ના ખાવા નહીં
ખોટી અમારા હાથમાં. અરે ના એવું કાંઈ છે જ નહીં. તડકો ન લાગી ગયો ને ના લુગડા લીલા નજર કરો. કે તડકો લાગ્યો હોય તો વળી આમ બોલાય એમ. ના એમાં શું બોલે? કામ નથી કરતા. કામ નહીં આ તો કામ કરેલું હોય કે બોલે નહીં. કામ કરવા ગયા ને થાકી ગયા ને હમ. બોલે. આમાંની ખીર આમાંની. થાકી ગયા. સાટા ઉડે. હાલો બા આ દીકરાને બેવું બે જણને ભૂખ ખાઈને વહી જાય પાછી. એવું કરું. તો પછી શું હોય? અમારું વાટલું બેવું. ભૂખ બોલાવે ભૂખ બોલાવે ભૂખ કાંઈ નહીં. હું બે રકમની ચા પીને જ્ઞાનની ભૂખ નાખી લઈને ફરારે નથી કરતી. એવું હે હા. ત્યારે ખબર હે દેવલી કી ચા જ પાવો જોઈએ. સાહેબ તો કઈ ભૂખ લાગી. દેવલે ચા પાય ને બે રકમની ચા પીતો અહીંયા કપામાં. હમ અત્યારે એમ બી નથી ખાવું છે. એકલી એકલી ફરાર કરતો થાય. તે ન ખાવું તો હું પાછું ભરી લીધું. આપણે ક્યાં એવું હોય? એમ. આમ બેન તો એકલી ફરાર કર એમ ને હું બાન બેન તો એકલી ફરાર કરતો બધા એમ કે છે એકલી એકલી ફરાર હા, કરી લે. કોઈનો કે એ બી નહીં ખાવું માન દીકરા. એવું હે આપણા વિડીયો કહી દે કે નહીં ખાવું, અમારે નહીં ખાવું. હે. મારા દીકરા નોખું ખાવું છે, નોખા બિહારનું. આપણે એવું હાલો કરીએ. બા. ગામમાં રહેતા જ નથી. એવું. ખાઈ લેવાનું. આવું. હાલો ભૂખ લાગે એ રેઠા ખાઈ લે. હા બેઠું જ નહીં. એ હાચું. બેઠો ફૂલ ફીલ કરું. હાલો ટેડ ટેડ હાથ પણ હાલો ખાવા. હાલો ખાવા હે ભૂખ લાગી બીજા. કાંઈ વાંધો નહીં. હાલો અમે કીધા વગર આવી ગયા બસ. સિંગ ખાવી છે મારે સિંગર નથી ખાવી અને હા. હા કેવડો નથી ખાવી. તો વેફર ખાવું પણ નથી ખાતું. ખાલી વેફર ને ખીર. ખીર આ ફૂલ ખાઈ. સારું હાલો સાંજે તો ખમો. થોડીક દઈ દે ને એટલે બહુ ટાઢી ન રહી. બહુ ટાઢી ખાઈશ તો પછી ચાંદા થાય ખબર ને. ખાઈ ખાઈને પછી સાંદા થાય. તો આમ તો વળી મોલ કાંઈ ભાવતું નથી ને સાંદા. પછી હું કરું ખાઈ ખાઈને એમ કે હો, ખાઈ ખાઈને બોલે. પણ થાય એટલે બોલું નકર થોડો બોલું. તો ખવાય નહીં. ખાવું ફરીને પડે સાઈઝ ને. ન ખાતા. કાલથી તમારા ભાગની છે ને બહેણી એમ ટીંગાડીને મૂકી દો. ખાટી આંબલી જે થઈ જાય તો એ ખાવાનું. હા, એવું ન ફરીને હોય. નહીં ખાવાનું. આ ઘડીક બારે મેલે ને એટલે ઠરી જાય પછી ખવાય. પણ મેં તમ કીધું નહીં ટાઢી નથી ખાવી. એટલે હું નહીં ખાવા દે. તડકે ટીંગાડું કહે છે. હાલો ભાઈ વિડીયો તમને દેખાડી જો આમાં સાઈઝ છે ને તડકે ટીંગાડેલી ખાવા દેવી. એટલે શાંતિ નથી. ઓ હા થાય લે. ચાલો આવી જાઓ ફરાર કરો. હાંજ પડી જાય છે અને હવે જો હું આવી ગયો હું ભણી ભણીને તો આવી આવ્યો હતો. બાકી લેસન કર્યું અને હવે ભીંડો ગોતો આવ્યો કારણ કે આજ હતી અમારે બીજ. હું તો નહોતો રહ્યો કારણ કે સવારમાં આજ ખબર સવારે થઈ પડી. મારા મમ્મીને નથી ખબર એટલે બનાવ્યું નહોતું કાંઈક કે કીધું હાલે કે નો આજનો જઈએ એટલે હું તો નહોતો રહ્યો બીજ. મારા મમ્મીની રિયાઈ છે એટલે કીધું એના હાટું ગોતી આવું. ને હું તો પછી સવારે ટિફિન લઈને વહી ગયો હતો એટલે ભીંડો ગોતો આવ્યો. મનાભાઈ ભીંડો ગોત લઉં કીધું એટલે શાક બનાવી નાખી ઘરે કારણ કે બીજ હોય તે દી સાંજે ભૂખા થયા હોય એટલે મારા પપ્પા કે ભીંડો ગોતીએ. ભીંડો ગોતો આવ્યો હું જો આમાં ગોતવાનું જો આ રેસિંગ આવ્યું તોલ લેવાનું. ને સુરત દાદા જો આપણા હાથમાં આવ્યા છે ને બાકી જો આખું આકાશ રહ્યું ને વાદળા હે નહીં જરા ક્યાં ક્યાં એની બાજુ સામે હે થોડાક. હાલો ભીંડો ભીંડો ગોટ લઉં પછી અંધારો થઈ જાય છે. એની બાજુ સકલાઈ બોલે પાછા એરું બેરું હોય હોતક કારણ કે અઘોસર થઈ ગયું હોય ને આ ચોમાસું છે એટલે. આ છે જો રાતો ભીંડો. રાતો થોડોક તોલ લીધો. આ થોડાક છોડો રહીએ ને આમાં જો લાલ કલરનો અસલ ભીંડો થાય. આ હોય એવો જ પણ કલર ખાલી જો લાલ હોય. આ રહ્યો રાતો હોય ને આ આપણે લીલો હોય. આવો હા લાલ હાવ હોય. બાકી જ એવો જ હોય ખાવામાં. કલર ખાલી જો આ છોડો અલગ આવે. પેલા આટલો એને ચેક કરવા આવ્યો છે લાલ ભીંડો મનાભાઈ ને. તો જો ગરબા વાળા આવી ગયા છે. ગીત ગાય ગુણ ગુણ કઈક કરે. એવું નહીં. શેડા થઈ ગયા છે. એવું હે દેન છે. ગડબડ 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 ગૌરાવો. ઈ હારું લ્યો આલ્યો દીવો. હાલો મોટું સાકી દે. ગડબડ ગડબડ કન પે મોટું સાકી. ઉપાત રહ્યો પણ હલો હમો જોય
ગરબો સારો લાગ્યો મસ્ત જામાં દીવા કર્યા હોય જા વારા પતિ બધાને લેવા ને હે દેન તારે લોક પડવાનું જાઓ બીજા આટો મારી આવો હા મોહન જો લાલ પીંડો મોરે મિક્સ માં કઈક લાલ હે કઈક લીલી છું એ મિક્સ માં કરે શાક કેવું જયડો જ નહીં લીલો જાજો ક્યારેક આપણે સ્પેશિયલ લાલ પીંડાનું કરશે પપ્પા ગલોપ કરો અહીંયા એટલે જેવડા આવે નથી લેવા બાકી શંકરી આ બાકી છોકરા કાઢી જાય પપ્પા ગલોપ કરો તો આ કરીશ તો જેવડા આવશે ઓય કરીશ અહીંયા કરો તો હવે જો ખાવાનું થઈ ગયું બધા ખાવાનું નહીં નાહે હાલો વારું કરવા એક કામ કરવાનું હતું રવાન કરી નામ હવે બે કેસ વારું કરવા આજ છે બીજું નોક અમારા અંજીને પાછી ગરબે રમવા જવાનું વિશે વારું કિસ્સા કરી નવરા થઈ જાય પછી મમ્મી અંજી તૈયાર કરે તૈયાર કરતા કરતા એ માં દીકરી વાત છે હાલો કેવી રીતે તૈયાર કરે ને એવું લાગશે ને તો તમને એકાદ વિડીયો અત્યારે વાત કરવા આપણે હવન કરીને બે ગયા જમવા મોહનને હવન કરવાનો હતો પણ હવે રહે ને મોહન કે મોડું થઈ ગયું ટિફિન લઈને જવા દઈએ ખાઈ રહ્યો કીધું એને આને હવન કરવાના બાજરાના રોટલા કીધા છે અને રાતા પીંડાનું શાક બનાવ્યું છે કંઈક લીલો ભીખ કરી બનાવ્યું શાક બનાવ્યું હાલો હવે વાર કરી લે અને પછી જલ્દી નવરા થઈ જાય તો ગરબે રમવામાં રંજી જવાનું તૈયાર કરવાની આ વિડીયો એને પૂરો કરી મળી નવા બ્લોગમાં રામ રામ જય માતાજી.